નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। મહત્વનું કહી શકાય, જ્યાં સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી તો સોમનાથ દિવ્ય ભૂમિમાં લોકો અનોખી અનુભૂતિ કરી રહ્યા છે। 8 થી 11 જાન્યુઆરી સુધી સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે, જ્યાં સમગ્ર ભારત વર્ષમાં લોકો સોમનાથની મુલાકાત લઈ રહ્યા છે। સમગ્ર સોમનાથને વિવિધ થીમ સાથે તૈયાર પણ કરવામાં આવ્યું। સમગ્ર સોમનાથને વિવિધ થીમ સાથે તૈયાર કરવામાં આવ્યું, જ્યાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે। હજારોની સંખ્યામાં લોકો ત્યાં મુલાકાત લઈ રહ્યા છે। સોમનાથ દિવ્ય ભૂમિમાં લોકો અનોખી અનુભૂતિ પણ કરી રહ્યા છે। 8 થી 11 જાન્યુઆરી સુધી સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી ચાલશે, જ્યાં સમગ્ર ભારત વર્ષથી લોકો સોમનાથની મુલાકાત લઈ રહ્યા છે। સમગ્ર ભારતમાંથી લોકો સોમનાથ મંદિર ખાતે આવી રહ્યા છે। સમગ્ર સોમનાથને વિવિધ થીમ સાથે તૈયાર પણ કરવામાં આવ્યું છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સોમનાથ આવવાના છે। સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથ આવવાના છે। આવતીકાલે પીએમ મોદી સોમનાથ દાદાનો મહાઅભિષેક કરશે, ત્યારબાદ તેઓ મહાઆરતીનો લાભ પણ લેશે, જ્યાં પીએમ દ્વારા મહાઆરતીનો લાભ પણ લેવામાં આવશે। સોમનાથ સ્વાભિમાન પર્વની હાલ અત્યારે ઉજવણી થઈ રહી છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ સોમનાથ સ્વાભિમાન પર્વના દ્રશ્યો કે જ્યાં સોમનાથ દાદાના પટાંગણમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। સમગ્ર ભારત વર્ષમાંથી આ લોકો છે તે ઉમટી રહ્યા છે, અને માત્ર ભારત પણ વિદેશોથી પણ જે લોકો છે, જે ભક્તો છે તે અત્યારે ઉમટી પડ્યા છે। આ જે કહી શકાય જે પર્વની ઉજવણી છે તેને જ લઈને લોકો છે તે સમગ્ર ભારત સહિત વિદેશથી પણ આવી રહ્યા છે। વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આવતીકાલે શૌર્ય યાત્રા પણ નીકળવાની છે, એ જોવા માટે પણ લોકો આવી રહ્યા છે। આ સાથે આવતીકાલે વડાપ્રધાન મોદી આ અહીંની જે ભૂમિથી જાહેર સંબોધન છે તે કરવાના છે। આપણી સાથે લોકો જોડાણા છે, ભાવિકો જોડાણા છે, એમની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે। શું નામ આપનું? ચારમી પરમાર। શું કહેશો, ક્યાંથી આવ્યા છો? ખૂબ જ ભવ્યતાથી એની ઉજવણી થઈ રહી છે સોમનાથ દાદાના પટાંગણમાં, કેટલી દિવ્યતા મહેસૂસ કરી રહ્યા છો? બહુ જ શાંતિ મનને મળી છે અહીંયા આવીને। અમે ઓલ ધ વે યુકે થી સ્પેશિયલી આજનો દિવસ ભગવાને ચૂઝ કર્યો છે અમારા માટે, અમે નથી ચૂઝ કર્યો। ન્યૂઝમાં બહુ બધું વાંચ્યું હતું કે ભીડ તકલીફ હશે, પણ બહુ સુવિધા સારી છે, બધી રીતે બહુ જ સારું છે, અને મનને બહુ જ શાંતિ મળી છે અહીંયા આવીને। દર્શન બહુ જ સરસ થયા છે અને ઇઝીલી દર્શન થયા છે, એવું નહીં કે ધક્કા મૂકી ભીડ ભાડ એવું કંઈ જ નહીં, બહુ જ સારા દર્શન થયા છે। તમે શું કહેશો, શું નામ? નિલેશ પરમાર। નિલેશભાઈ, કેટલી દિવ્યતા અનુભવ કરો છો અહીં આવીને? હું પણ યુકે આવ્યો છું અને જી જી હું પણ યુકે થી જ આવ્યો છું। જ્યારે પણ સોમનાથના દર્શન કરવાનો લાવો મળ્યો છે, ત્યાં જ કહેવાય ને કે એક અનુભવ થયો છે। આજે પણ એવી જ રીતે કંઈક અલગ અનુભવ થયેલો છે, અને આજનો જે દિવસ જે છે કે જે 1000 વર્ષ જૂનો જે આપણો ઇતિહાસ છે, એનાથી પણ વધારે જૂનો ઇતિહાસ છે, પણ સોમનાથનો જે ઇતિહાસ છે એનો જે લાવો મળ્યો છે અત્યારે, બરોબર 108 કહેવાય કે અશ્વ શૌર્ય ગાથા જે નીકળવાની છે શ્રી નરેન્દ્ર મોદીના હાથે, એનો લાવો જે અમને મળશે એ માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ। તમે શું કહેશો, મોહમ્મદ ગઝનવીએ 1000 વર્ષ પહેલા સોમનાથ ઉપર હુમલો કર્યો હતો અને ખૂબ જ ભવ્ય ઇતિહાસ રહ્યો છે, કેટલી દિવ્યતા મહેસૂસ કરી રહ્યા છો? આજે 1000 વર્ષ બાદ સોમનાથ અખંડ છે। વેરી પ્રાઉડ, એ બહુ જ ગર્વની વાત છે આપણા માટે કે સોમનાથ અખંડ છે, એ બી 1000 વર્ષ પછી, એટલે ઇટ્સ રિયલી પ્રાઉડ ઓફ અસ। તમે ક્યાંથી આવ્યા છો અને અત્યારે કઈ પ્રકારનો માહોલ અત્યારે તમે નિહાળી રહ્યા છો? એકદમ કૈલાશમાં અમે લોકો એવો અનુભવીએ છીએ। 1000 વર્ષ પછી જે ચઢાઈને પૂર્ણ થઈ રહ્યા છે, એના માટે આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ કાલે 108 અશ્વો સાથે શૌર્ય યાત્રા પર નીકળી રહ્યા છે। એનો લાવો લેવા માટે અમે બધા અહીંયા આવ્યા છે। મેનેજમેન્ટ વ્યવસ્થા એકદમ સુંદર છે, અને અમે લોકો શાંતિથી દર્શન પણ કરી શકીએ છીએ, શાંતિથી બધું જ નિહાળી શકીએ છીએ। બેટા, શું નામ છે તમારું? પ્રિયલ પરમાર। સોમનાથ વિશે શું કહેશો તમે? સોમનાથ ચેપ્ટરમાં પણ આવે છે સબ્જેક્ટ્સમાં, તો શું તમે સોમનાથ વિશે જાણ્યું? હું અહીંયા આવીને તો મને બહુ શાંતિ મળી અને મને મહાદેવના દર્શન કરવામાં બહુ મજા આવી। તમે શું કહેશો મારી? શું નામ આપનું? શું નામ? મીનાબેન। ખાસ તો
સોમનાથ કેટલી વખત તમારે આવવાનું થયું અને આજે કેટલી વખત તમે આવ્યા છો? આજે કઈ પ્રકારનો માહોલ સોમનાથ? આજનો માહોલ બહુ જ સારો છે. હું બીજી વાર આવી છું, પણ આજે નરેન્દ્ર મોદી આવે છે ને, નરેન્દ્ર મોદી સાહેબ આવે છે ને, એના ફંક્શનમાં બહુ અમને આનંદ થયો. તમે શું કહેશો? શું નામ તમારું? ક્યાંથી આવ્યા છો આપ? હું દેવેન્દ્રભાઈ આફ્રિકાથી આવું છું. મને ગઈકાલે જ મારા મિત્રનો ફોન આવેલો કે ભાઈ આવી રીતે છે. મેં કીધું કે હું ઇન્ડિયા જ આવેલો તો કે ચાલે જ, અને મારા માટે બહુ સારો દિવસ કહેવાય કે હું ઇન્ડિયામાં છું ને આ કાર્યક્રમ થયો અને ખૂબ સુંદર આયોજન, બહુ આનંદ થયો. ચોક્કસથી કહી શકાય કે ભાવિકો અત્યારે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. જે પ્રકારનો માહોલ સોમનાથમાં છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે હજુ પણ મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉમટી શકે છે. આવતીકાલે વડાપ્રધાનના 2 જાહેર કાર્યક્રમ છે અને આ 2 કાર્યક્રમને નિહાળવા માટે સમગ્ર ભારત વર્ષમાંથી ભાવિકો આવી રહ્યા છે. ન માત્ર ભારત વર્ષમાંથી પણ વિદેશોથી પણ ભાવિકો અત્યારે સોમનાથ ખાતે આવી પહોંચી રહ્યા છે. બરાબર છે. વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, ગીર સોમનાથ.